કોપીરાઇટ કેસમાં AR રહેમાનની ચોરી સાબિત થઈ અને કોર્ટે તેને 2 કરોડનો દંડ ફટકાર્યો. શું છે સમગ્ર મામલો, આવો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવાના છીએ ભારતીય સંગીતકાર, જાણીતા સંગીતકાર AR રહેમાનની. AR રહેમાનને કોણ નથી જાણતું? નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિ આ ભારતીય સંગીતકારથી તો પરિચિત જ હશે. આ સંગીતકાર AR રહેમાન અને મદ્રાસ ટોકીઝ ફિલ્મ પોનિયન સેવન-2ના ગીત વીર રાજા વીરાના કોપીરાઇટ વિવાદમાં છે, જેમાં ફૈયાઝ વસીફુદ્દીન ડાંગરની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે રહેમાનને 2 કરોડ રૂપિયા દંડ જમા કરાવવાનો આદેશ જારી કર્યો છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે સંગીતકાર AR રહેમાન અને પ્રોડક્શન કંપની મદ્રાસ ટોકીઝ પોનિયન સેવન-2ના વીર રાજા વીરાના ગીતને કારણે વિવાદમાં છે. તેના પર કોપીરાઇટનો આરોપ છે. આ સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે સંગીતકારને 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ જારી કર્યો છે. ગાયક ફૈયાઝ વાસુકુદ્દીન ડાંગરે કોપીરાઇટ અંગે અરજી દાખલ કરી હતી અને આ નિર્ણય આ જ કેસમાં આવ્યો છે. કોર્ટે આ રકમ કોર્ટમાં રજિસ્ટ્રાર ઓફિસમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ભારતીય શાસ્ત્રીય ગાયક ફૈયાઝ વાસુકુદ્દીન ડાંગરે 2023માં કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ગીત તેમના પિતા નાસિર ડાંગર અને કાકા ઝરીઉદ્દીન ડાંગર દ્વારા શિવા સ્તુતિ ગીતમાંથી નકલ કરવામાં આવ્યું છે. તેમણે AR રહેમાન અને મદ્રાસ ટોકીઝ સહિત અન્ય લોકો દ્વારા ગીતનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ 2 વર્ષથી આ કેસ ચાલતો હતો ત્યારે ફૈયાઝ ડાંગરની વચગાળાની અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ પ્રતિભા સિંહે કહ્યું હતું કે વીર રાજા વીરા ગીત ફક્ત શિવ સ્તુતિ પર આધારિત અને પ્રેરિત નથી, પરંતુ વાસ્તવમાં કેટલાક ફેરફાર સાથે તેના જેવું જ છે. કોર્ટે AR રહેમાન અને મદ્રાસ ટોકીઝની રજિસ્ટ્રીમાં 2 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શોધી કાઢ્યું છે કે સંગીતકાર અને નિર્માણ કંપનીએ ગીતની રચના માટે જુનિયર ડાગર ભાઈઓની કોઈ ક્રેડિટ આપી નથી. તેથી ફિલ્મ નિર્માતાને ઓનલાઈન પ્લેટફોર્મ પર ફિલ્મમાં આ ક્રેડિટ ઉમેરવાનો આદેશ કર્યો છે. જોકે AR રહેમાને આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે શિવ સ્તુતિ ધ્રુપદ શાહીની અંદર એક પરંપરાગત રચના છે, જે જાહેર ક્ષેત્રનો એક ભાગ છે. એવી પણ દલીલ કરવામાં આવી હતી કે વીર રાજા વીરા એક મૂળ રચના છે, જે પશ્ચિમી સંગીતના મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કરીને 227 વિવિધ સ્તરોની સાથે બનાવવામાં આવી છે, જે હિન્દુસ્તાની ભારતીય સંગીતની પરંપરાઓથી ઘણી આગળ છે. છતાં પણ આ કેસ જે ચાલતો હતો અને ઘણી દલીલોને બાદ આજે જ્યારે એની સુનાવણી હાથ ધરવામાં આવી છે, ત્યારે AR રહેમાનને 2 કરોડ રૂપિયાનો દંડ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. તમારું આ વિશે શું માનવું છે? અમારા કમેન્ટની અંદરથી જરૂરથી જણાવજો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.